નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સવાલ ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલી ફતેપુર રોડ પાસે સર્જાયો અકસ્માત, ગર્ભવતી મહિલા સહિત 2 ઈજાગ્રસ્ત। કાર ચાલકે કાબુ ગુમાવતા મકાઈ વેચતા રેકડી અને મોટરસાઇકલ સાથે અથડાઈ કાર। સાવરકુંડલા સાઈડથી આવતી હતી કાર, સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત। અકસ્માતમાં એક મોટરસાઇકલ સવાર અને મકાઈ વેચતી ગર્ભવતી મહિલા ઘાયલ। ઈજાગ્રસ્ત બંનેને 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા। રિપોર્ટર સંજય વાળા, સવાલ ગુજરાત ન્યૂઝ, ધારી। મારું નામ મનોજ છે। કુંડલા રોડ બાયપાસ રહું છું। ત્યાં દોરડાન માંડવી અમે વેચતા હતા। ત્યાં રોંગ સાઈડમાં 4 વ્હીલ આવીને ભટકાવી છે। મારા ઘરના 2 જીવ હોતા હતા અને એને ભટકાવીને ભાઈ ત્યાં વયા ગયા। એક ગાડી ભાંગી નાખી છે અને બધું વિખંડ સૂથન કરી નાખ્યું। એક લારી ભાંગી, માલ બધો વીખી નાખ્યો છે અને ગરીબ માણસો છે એ સાહેબ અને મારા ઘરનાને સારું લાગી ગયું છે અને અત્યારે સિવિલમાં આવ્યા છીએ, અમે દાખલ કર્યા છે। જે થાય એ સુવિધા કરજો સાહેબ।